નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર 5 ઓગસ્ટ ડિલિવરી માટે સોના વાયદામાં 0.80% ઘટીને 1,42,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા, જ્યારે 4 સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો 2400 એટલે કે $1 ઘટીને 2,18,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સરકી ગયા છે। બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમેક્સ પર ગોલ્ડ ફ્યુચર્સ 0.40% ઘટીને $4,140 પ્રતિ ઓસ પર આવી ગયું છે, જ્યારે કોમેક્સ પર સિલ્વર ફ્યુચર્સ 0.22% ઘટીને $58.89 પ્રતિ ઓસ પર આવી ગયું છે। પાછલા સત્રમાં એક અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા પછી સ્પોટ ગોલ્ડ સોનાની જે કિંમત છે એમાં પણ થોડો ઘટાડો નોંધાયો હતો। ઘરેલું કિંમતમાં મોટો ઘટાડો છે, ગ્લોબલ ટ્રેન્ડ્સ દર્શાવે છે। આ અઠવાડિયાની શરૂઆતમાં તેજી આવ્યા બાદ સોના અને ચાંદી પર ભારે દબાણ બન્યું, કારણ કે અમેરિકી ડોલર જાન્યુઆરી 2023 પછીના તેના સૌથી મોટા એક દિવસીય ઘટાડામાંથી ઉભરી આવ્યો હતો। મજબૂત ડોલર સામાન્ય રીતે કિંમતી ધાતુઓ પર દબાણ લાવે છે, કારણ કે તે અન્ય કરન્સી ધરાવનારાઓ માટે ધાતુને મોંઘી બનાવે છે। અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરો યથાવત રાખવાના નિર્ણય બાદ બુલિયનની જે ભાવ છે એમાં થયેલા વધારા પછી પ્રોફિટ બુકિંગ એ પણ ઘટાડામાં યોગદાન આપ્યું છે। શુક્રવારે 31 જુલાઈના ઘટાડા છતાં સોનું છેલ્લા 5 મહિનામાં પોતાની પહેલી માસિક તેજી નોંધવાની દિશામાં આગળ વધી રહ્યું છે। તેને અમેરિકી નાણાકીય નીતિની સખ્તાઈ ઘટી જવાથી અપેક્ષાઓ અને મધ્ય પૂર્વમાં વધતા જીઓપોલિટિકલ તણાવના સપોર્ટ મળી રહ્યા છે, જેનાથી સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધે છે। તાજેતરમાં અમેરિકી આર્થિક આંકડાઓએ પણ અપેક્ષાઓને મજબૂત કરી છે। ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરોના નિર્ણયો પર સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। મોંઘવારીના નરમ આંકડાઓ અને આર્થિક વિકાસમાં સુસ્તીના સંકેતો બુલિયનને સપોર્ટ આપ્યો છે। જોકે ગોલ્ડ જે યીલ્ડ છે એમાં વધારો અને મજબૂત ડોલરે આ વધારાને મર્યાદિત રાખ્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો માર્કેટ હવે યુનિવર્સિટી ઓફ મિશિગનના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને ફુગાવાની અપેક્ષાઓના ડેટા પર નજર રાખશે, જેથી અમેરિકાના ફુગાવા આઉટલુક અને ફેડરલ રિઝર્વની પોલિસીની દિશા અંગે નવા સંકેતો મળી શકે છે। એનાલિસિસને એવી પણ અપેક્ષાઓ છે કે અમેરિકન ડોલરમાં ઉતાર ચઢાવ, ટ્રેજરી યીલ્ડ, વેસ્ટ એશિયા, પશ્ચિમ એશિયામાં બનતી જે ઘટનાઓ છે એ ભવિષ્યમાં સોના અને ચાંદી ઉપર દબાણ અથવા તો જે ભાવ ઉછાળવા માટે છે અનેક પરિબળો લાવી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।